ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો શુભ સવાર પડી ગઈ છે. આજે તો વહેલા નહીં તો ફ્રેશ થઈ ગયા, જો કે ઘરે જવાનું છે એટલા માટે વહેલું તો જવું પડે ને. તો ગુડ મોર્નિંગ નિલેશ. ગુડ મોર્નિંગ. શું કરો છો? વહેલા થઈ ગયા, 10:30 વાગ્યા છે યાર, પછી વહેલા થઈ ગયા કેવું માણસ છે. ઉપર તો મોડું કેમ થયું તમને ખબર છે? મોડું થયું આજે. કેટલા વાગ્યા? 10:30 વાગી ગયા. હજુ આપણે ચા પીને બેઠા છે ખાલી. હા, તો પણ બધું ઘરનું કામ તો બધું પતી ગયું ને. ઘરનું બધું જ કામ પતી ગયું છે અને હવે બધા ફ્રી જ છે અને હવે અમે જઈએ છીએ ઘરે, નહીં? તો હે કઈ જવાનું આજે? તમે કાલે છે ને, કાલે અમે બાગમાં ગયા હતા, જે જઈએ છીએ ત્યાં અમે મસ્ત મજાની વિડીયો ઉતારી છે, કોમેડી વિડીયો. તો તમને મેં કીધું છે પહેલાં આગળ, તો આજે પણ કહી દઉં છું કે પીહુ એન જે છે અમારી આઈડી ઇન્સ્ટાગ્રામમાં, એની અંદર તમને મસ્ત મજાના અમારા ગીતના જ મસ્ત મને રોમેન્ટિક વિડીયો જોવા મળશે અને એનજે બ્લોગમાં અમારા કોમેડી વિડીયો અને બ્લોગ જોવાના મળશે ફેસબુકમાં ને. તો તમે નિલેશ તો ઓલરેડી જોવે જ છે, જુઓ બતાવજો જો. ચાલો જો, હવે બીજી તો બતાવ. બીજી બતાવો. જો અવાજ નહીં થતો? હવે થાય છે. પછી ઘણી બધી અમુક એવી કોમેડી વિડીયો પણ છે, જોઈ લો. જો મગજમેટ બધી ખાસી બધી છે વિડીયો અમારી કોમેડી. તો તમે અમારા આઈડી પર જોઈ લેજો. અને આજે જે ઉતારી છે ને, જે કાલની, એ તો મારા ફોનમાં છે, એ તો તમને જોશે ને હસી હસીને તમારે જોઈ લો. નિલેશ ડાયરમ બે ગયા, ખોડિયાર વાળા નહીં. અને નિલેશ, અને પેલી કાલે તમારો વિડીયો ઉતારી મેં, પેલી વીજળી ટબકે ને. હા, તો કાલે એક મસ્ત અમે મિની સોંગનું શૂટિંગ કર્યું છે કાલે નિલેશનું. કેવું છે ખબર છે? નિલેશના પેલું ગીત ખબર છે? કોણ જાણે હવે ક્યારે મરીશું. એ નિલેશના પહેલાંથી એ ગીત બહુ ગમે છે, એટલા માટે છે ને મેં એની અંદર મસ્ત એડિટિંગ કર્યું છે, નિલેશને ઉતારી છે. એ તો મારા ફોનમાં છે, જો કે હું તમને આજે બપોરે ચાલો તમને બતાવું. નહીં, આજે તો મૂકવી જ પડશે. જોઈ બી લેજો. એની આઈડી કે પીહુ એનજે બતાવો તો ખોલી. હું એનજે વાળી, જે કે એનજે બ્લોગમાં તો બધા જોતા હશે. જો આ અમારી છે, આમાં ખાલી સોંગ જ જોવા મળશે. સોંગ જ જો. જો કે તમે ફોલો કરી લેજો, ના કર્યો હોય તો. નહીં? અને 2 દિવસ નિલેશ આપણો બ્લોગ પણ ના આવ્યા. 2 દિવસ આપણો બ્લોગ ટાઈમ હતો નહીં. અને શું કહેવું, તમે બધા એમ કહે છો કે બેન તમે આ કામ કરતા, બ્લોગ બતાવો, આ કામ કરતા. તો હું તમને બધાને એમ જ કહું છું કે એના માટે સ્પેશિયલ માણસ જોઈએ. જો કે મારે ઘરમાં કામમાં હોય છે તો હું જ શું બ્લોગ ઉતારું, પછી હું જ કેવી રીતે કરું. સાચી વાત? કારણ કે નિલેશ અમુક ટાઈમ સાઈડ પર હોય છે કામ, એટલા માટે અમને 2 જણનું કામ એડજસ્ટ નહીં થતું. એટલા માટે તો પણ હું છતાં પણ મહેનત કરું છું અને મહેનત કરીને બ્લોગ શૂટ તો કરી જ લઉં છું. પણ આ 2 દિવસ પેલું નહીં કીધું કે સમય સાથ ના આપે ત્યારે સંજોગો પણ ફેરવાઈ જાય, એ રીતે જ થઈ ગયું. નહીં, 2 દિવસ અને પીવડી વાત તો આપણે બ્લોગ શૂટ થાય કે વિડિયો બનાવાય, પણ એ અહીંયા એકલી હોય એટલે શું કરી શકે. પણ કંઈ વાંધો નહીં, તમે છતાં પણ હું એકલી પણ બ્લોગ ઉતારું ને તો પણ તમે મને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. આમાં છે કઢી, કેરીનું શાક, બાજીનો રોટલો અને ઘઉંનો રોટલો. આજે અમારા ઘરે બંને જાતનું શાક બનાવ્યું છે અને બંને જાતની રોટલી બનાવી છે. ઘઉંની રોટલી ખાવા એના માટે ઘઉંની રોટલી, બાજીનો રોટલો ખાવા એના માટે બાજીનો રોટલો. તો કમેન્ટ કરજો કે બાજીનો રોટલો કોને વધારે ગમે છે. મને તો બાજીના રોટલા અને કઢી તો મને બહુ જ ભાવે. જો કે આ કઢી તો ભીંડાની છે. કેવું લાગે બાજીના રોટલા ને કઢી? બાજરી રોટલા ને કઢી, ભીંડાની કઢી બનાવી. ભીંડાની પણ તમારો ભીંડાની કઢી કોઈ દિવસ ખાતા નતા? બાજરી રોટલા જોડે. હે, સરસ લાગ્યું. અને બીજું પણ જોડે પણ કેરીનું શાક.
તો બાજરી રોટલા ને કઢી કેમ નહીં ખાતા? અને આ કઢી નું બે ખાટું ખાટું પાછું. મારો નિયમ એવો છે કે ઘઉંની રોટલી અને શાક એ ખાવાના, પછી બાજરી રોટલા ને કઢી રાખવા. આ તમે તો પેલા ચા વાળા, કારણ કે ચામાં ખારી ખીચડી બધું મિક્સ કરીને ખાવ ને એ બનાવ તમે. કેવું લાગ્યું? ખાટું ખાટું મસ્ત બે. જમવાનું તો એ જ બનાવે ને તો. કઢી એ તમે કઢી તીખી લાગે? કેવી લાગે? મોડી લાગે? મોડી લાગે? તીખી લાગે? તીખી બિલકુલ નહીં લાગતી. ના ભાઈ, પપ્પા કે બહુ તીખી લાગી કઢી. એ તો કહું હું ગરમ ખાતા હોય ને એવું મોડું મોડું લાગે. અમુક જણા શું કહે છે ખબર? વિડીયો નહીં આપતી ને તો કે તમે બે જગ્યાએ કે અરે હા, આજે અમારે 2 દિવસ અમાર વિડીયો નથી આવી ને, તો 2 દિવસ તો બધા કમેન્ટો ઇન્સ્ટાગ્રામમાં ને એમ બધા પૂછ્યું, બધા રિયલમાં પણ અમુક પૂછતા હતા નહીં નિલેશ શું થયું. તો બધા લોકો એવું વિચારે કે ઝઘડા તો એવું કઈ નથી. બસ ખાલી બ્લોગ કાલે તમને કામ હતું, બાકી સપોર્ટ તો નિલેશ ફૂલ કરે. પરમ દિવસ આપણો બીચ છે રામાપીરની, તો મૂકું આપણે મસ્ત રામાપીરનું મસ્ત આપણે શૂટ કરશું. પહેલું કરેલું એવું આપણે બીજી વાર કરશું આપણે. પણ આપણે જે આપણે ભૂલમાં શીખ્યા ને એ વસ્તુ આપણે નહીં કારણ કે આપણા ફોન ગરમ થઈ ગયો ને એટલે વિડીયો ડાઉનલોડ નથી થઈ, ડિલીટ થઈ ગઈ હતી. સારું લોકેશન શું આપણે બાગમાં બાગમાં જ આમ પણ આપણી રીતનું અલગ બતાવવાનું. તો તમે બધા કમેન્ટ કરો આજે કે અમે કઈ સ્ટોરી મૂકીએ ને કઈ રીતનું બનાવીએ નહીં. અને આપણે રામાપીર કોને બનાવીશું? મિહિન. આ ફોટો નવા જો કે એ પણ હવે બીચ કરવાનો હોય એટલે તને અમે બધું શીખવાડી દઈશું એ રીતે. કાલે તાર બનકાર બીજું કશું ને તારો નાનકડો ભાગ ભજવવાનો, બરાબર? તો કાલે ચોક્કસ. શું કરે તું? ફોન લેવા જવાની? કોણ લાવવાની? તું લાવવાની? ના, મેં લાવવાનો છે ફોન. ક્યારે? કાલે. હા, કાલે. ખાલી ગઈ. એ કહેતો તો કાલે રૂપિયો ભરી લાવવાનો. રૂપિયો ભરી. એવી વાત કરે તું મારી. ચા પીવા નહીં કાલે? ચા મમ્મી મૂકે છે હજુ. કારણ કે મેં એવું હોય આપણે દરિયામાં છીએ. રૂપિયો ભરીને એને મોબાઈલ આવે. મળે કાલ આપણે જોઈશું ને ચેક કરીશું આપણે. હા, તું તો બહુ ખુશ થઈ ગઈ. આઈફોન લાવવાનું સપનું છે મારે. બાપરે, આઈફોન લાવવાનું સપનું છે. વ્લોગ માટે લાઈસ ક્યારે પણ જલ્દી. લાઈશું. મમ્મી દૂધ લઈને આવી ગયા. મસ્ત ચા છે કે છે. 4 વાગે ચા જોઈએ જ. અને પાછા તો નિલેશ કાલે મમ્મી શું કે ખબર? જે જગ્યાએ મને ચા ના પીવડાવે ને એ જગ્યાએ મારો પગ મૂકવો બેકાર છે કે. કાલે કોમેડી વિડીયોમાં નિલેશ એમ કહેતા હતા મને કે કોઈ ચા ના પીવડાય, જે જગ્યાએ ચા ના મૂકે ને એ જગ્યાએ મારે જવું બેકાર, એટલે હું ચા નો સ્પેશિયલ લવર છું કે. પણ અમુક લોકો 4 વાગે ચા જોઈએ જ. હા, 4 વાગે તો ચા જોઈએ જ. આ શું ખાવ? ભૂંગળા મારો ભાગ એક તો જોઈએ મારો. અડધું તમારું અડધું યસ. ભૂંગળા ભાગ જો આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ. ઇન્ડિયા ઇંગ્લેન્ડની. અને આપણે ટીવી કેટલી જૂની છે? બહુ કહેવામાં આવે કે આ ટીવી તો હે ને. હે મમ્મી, આપણા ટીવી કેટલી જૂની? કારણ કે 10 નવી ટીવીઓ લાવી પણ આ જૂની ટીવી અમારે એવી હજુ કચકડા જેવું રિઝલ્ટ દેખાય. તમે જોયું હશે અભી. પણ
બગડે પાછી સુધરી જાય પણ જતી નહીં એટલે જૂનું જન્માડો નવું નવતાર એવું. પહેલા મમ્મી આ કોઈ નહીં હોય ને મમ્મી? પહેલાની જૂની બહુ ટીવી. હા, કારણ કે પહેલાની વસ્તુ કોઈ એટલી બધી એ હોય ને સાડી કરતા લગી તમે અત્યારે જોઈ લીધી હશે, બગડે જ નહીં પહેલાની વસ્તુ કો. ચલો મસ્ત મજાની ચા તૈયાર થઈ ગઈ છે. હવે ચા પી લઈએ. ચાનો ટાઈમ થઈ ગયો છે. આમ તો આખો દિવસ પડેક જ ખાખા કરવાના. પડેક જ. 10 વાગી ગયા. હવે જઈએ ઘરે. બધા તો સુઈ ગયા. જો મિહિર મમ્મી પણ સુઈ ગયા. ઘેર આવી ગયા. ઉપર બધા કપડા વાળી લાવવાના નિલેશ. ગોદડા વાળ લાવવાના, કપડા વાળ લાવવાના. બધા યાર થોડી ઘણી મદદ કરવા લાગો, કારણ કે કપડા ઉપરથી લેતા આવવાના છે. ગોદડી લાવવાની, આ બધા બાટલા કાલે સવારમાં ભરવાના બાકી છે. ચાલો મને થોડી મદદ કરવા લાગજો. એટલે હું જો કેટલા રન બાકી ખાલી નિલેશ. નિલેશના પેન વિકેટો પડે અને ગુસ્સો મારી પર કરે. ત્યાર પછી મેં 2 વખત 3 વખત પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ મને હરખો ના આવ્યો. એનું કારણ શું? આ મેચ. કારણ કે મેચમાં પેન રન ઓછા મારા અને પાછા મને આપી જાય. તમને કશું શું આપી દે? કપ આપવાના. હવે તમારે લેવા જવાનું કપ. તો કોણ આવું મેચ જોવાનું રસ્યણ હોય? પપ્પા રે નિલેશ તે જોઈ લો. ચાલુ થઈ ગઈ મેચ. કેટલા રન બનાયા? હવે મારે તો આમાં ગુસ્સો કરવો પડશે. જોઈ લો. જાર નહીં કેટલા? અક્ષર પટેલ પછી જે 259 ટાર્ગેટ 184 થઈ ગયા. 34 ઓવર. કેટલા રન ખૂટા હવે? એટલે 59 એટલે 184 થાય એટલે કેટલા ખૂટા નિલેશ? ખૂટા કેટલા? હા 70 ની આજુબાજુ. એ બધું છવા દો. પણ પેલી બાજુ જે પાઇપ મારા કોઈ થઈ ગયા ને લીકેજ, હવે એ કરીએ ને બહુ પાણી ને એકરા આજુબાજુ. હા ઘરે હોય પણ ભૂલી ગઈ. વધારે કાલે જઈશું કરશું. પણ શું કહો પાઇપ અંદર રાખીને પછી ચાલુ કરો. પેલા ગોદડી ને કપડું બધું લાવી દેવું પડશે. તો ચલો કઈ વાંધો નહીં. આજે આ બ્લોગને હવે હું અત્યારે એન્ડ આપું છું. જો કે હવે જીતવાનું છે તો આપણું ઇન્ડિયા. તો પછી આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. અને ફોલો કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. ઓકે ઓકે.